અલ્યા મારું બેટું ઘઉં કઢાવા હે, ઘઉં પાચી રહ્યા હે, મજૂર મળતો નહીં. થેસરવાળાને પણ કહી દીધું હે, મજૂરો બદલા હવે જવું તો પડશે મારે. લાય તપાસ તો કરું, કદાચ વળી જોઈએ મજૂર મળી જાય તો વળી ઘઉં કઢાઈ નાખું. થેસરે પણ બોલાવી દીધું, થેસરવાળો આવતો જ હશે હવે. લાય તપાસ કરવા દે, ગામમાં નીકળ્યા વગર કોઈ મેળ આવે નહીં. ભાઈ મારે તો ઘઉં કટાબા છે, ઠેસર આવી ગયું છે, મજૂર મળતો નથી. મજૂર નથી લે ભાઈ, આ ઠેસર આવીને ઊભું છે, બે મજૂર મળ્યા છે અને વળી તમે આવો તો વળી મારા તાત્કાલિક પટી જાય બધું. તમારો નસીબ હારો. મજૂર બેઠા છીએ અમે. હા તો લો હેડો દાડી ખેતરમાં હેડજો વારી. વાત કહું, અમારા હાડા 3 જ મજૂર છે. ઘણો થઈ ગયો એટલો, બે મજૂર તો મારે ઈ સી કામ કરે. આ પેલો છે ને સીઓ, હા અમે પૂળા લઈને કાઢીએ છીએ. હાલો હેડજો દાડી હેડો. આજો મજૂરી અમાર પૂરા ફેંકવા માટે રાખજો. હા હા બરાબર હેડો દાડી. નાસ્તાનું નક્કી કર્યું. ઉભારો ઈમની ચેત હેઠા થઈ જઈએ. પેલા અમને નક્કી કરવા પડી કે જો અમારા મસાલા ખાતા હોય તો મસાલા લઈ આવવા પડશે, પછી નાસ્તો આલવો પડશે, ચા પાણી આલવી પડશે, બરોબર? તારા અમે આવીએ કે યાર ભલા એમની પેલા ઠેઠા થઈ ગયા અમે. અલ્યા ભાઈ ચિંતા ના કરો, ખેતરના અંદર મારું બૈરું લઈને બધું જીત છે. નાસ્તા પાણી ચા બીડીઓ જે તમે તમાકુ બમાકુ ખાતા હોય તમને મળશે. હા તમે હેડો તમે તાર. એ વાત સાચી છે પણ હોબળો કે ઠેસર આવી જ ગયું. ઠેસર આવી જ ગયું એટલે કેટલા આવી ગયું? ખેડ ખેતરમાં ઊભું કરીને આવ્યો છું. એટલે કના હેઠળ તમારા ખેતરમાં ઊભું કરીને આવ્યો છું. ઊભું કરે કોઈ ન ચાલુ કર્યું. હવે બે મજૂરોથી શું ચાલુ થાય? તમે આવો 3 જણા તો કોક ચાલુ થાય. એટલે વાત કહું કાળુજી, હા થેસર એકલું આવી છે, ટ્રેક્ટર આવ્યું છે ને? ટ્રેક્ટર હાથી આવ્યું છે. હે ચાલ મારા તમે જેમ કહેતા હતા કે થેસર આવીને ઊભું થઈ ગયું એટલે કીધું હશે હાથે રડીને આવ્યું. ટ્રેક્ટર બાજુ લઈને આવ્યો છું. એ થેસર વાળો કોઈ મજૂર બધું લાયો નહીં કે? મજૂર લાયો છે ભાઈ. ડખો જ કર્યો છે કે? અલ્યા પણ હવે બે મજૂરોથી શું થાય? યાર બરાબર શું વાત કરો? બે મજૂર ઠેસર હોય તો રાતે 10 વાગતા વખતે પૂરું થઈ જાય કે ના થઈ જાય યાર? અલ્યા ભાઈ હું હોત તો તમને લેવા આવો તો. ના ના બે મજૂરોથી કોઈ થાય એવું નથી એટલે. અલ્યા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અમે આવીએ છીએ 3 જણા હમણાં હાલ આવી જઈએ અમે. હાલ આવી જાઓ ને. કેટલા વાગ્યા હી? 3 વાગ્યા. હા તો રાતે 11 વાગતા વખતે તમે કાઢી નાખશું. હો હા તમે પણ 11 વાગ્યા સુધી કાઢો કે 12 વાગ્યા સુધી કાઢો, પણ આટલું ઘટાવો મારે હેડો. વાત કહું તે વાહ કોઈ નક્કી કેટલા કર્યા? નક્કીમાં તો શું આછો હવે જે ગામમાં ચાલતું હશે એ. ભાઈ અમે પૈસા નહીં લેતા. અમારે તો પૈસા બંધ કર્યા. અમે પૈસા લેતા જ નહીં. તો ખૂબ સારું કે રહેલો, પૈસા નથી લેતા તો. મારે તો સુખ શાંતિ કહું નીકળી જાય. અમે તો ખાલી 2 તોલા હોનું લઈએ છીએ. અલ્યા એ 2 તોલા હોનું? અલ્યા મારા ઘરમાં 2 તોલા નથી લ્યા. હે ઉવે તાર અમે તો તાર જો ઘઉં કઢાવા જઈએ પણ અમે તો 2 તોલા હોનું લઈએ. અમે 2 તોલા હોનાના ભાવ કરીને અમે લઈએ છીએ. એટલે કેટલા પૈસા ખબર છે? હા આ મજૂર લેતા હોય એ જ લઈએ છીએ, પણ અમે 2 તોલા હોનું બોલવાનું હોમાં વાળો ભડકા ખરો, પણ અમે વધારે ના લઈએ. તમે કેવો એ પ્રમાણે હું વર્તવા તૈયાર છું, તો ના પાડું. પણ હાલ તમે મારા ક્ષેત્રમાં હેડો, મારે ઠેસર ઊભું છે ભાઈ. અમે પહેલી ચા પીતા નહીં, પેલો ડુઓ પીએ અને એના અડધા કલાક ચેડી ચા પીએ. એના ચેડી કલાક ચેડી પાછા મસાલો ખાઈએ. ભલે ભલે કોઈ વાંધો નથી. એક મસાલો ઘસતા પાછું ભાઈ જો ઉતાવળ ના કરતા. ના નહીં કરું. મારો મસાલો ઘસતા 1 કલાક થાય. વાંધો નથી, પ્રેમથી તમે તાર મસાલો ઘસી અને પછી સુખ શાંતિ કઢાવજો. પછી તો તમે એમ કે હો કે યાર તમે તો કલાક બેસી રહો છો તો તમારું કેસર અને તમારું ઘઉં એ પડ્યા રહે. નીકુ જમ તમ કરીને મારે ઘઉં કઢાવો એટલે જોડે હું તો જગ જીત્યો. હા તો વાત કહું તે આ તો મસાલો ઘસીને તો મોઢામાં નોશો ને એ 4 વખત થૂચી ને એના ચેડી છે ઓહાન વહા ચા જોઈ છે. હા તે ચા તમને મળી જાય ભાઈ, ચા હું તૈયાર જ રાખ્યો. તમારે જેટલી કોઈ થૂચાઈ યાદ રાખવું પડશે. વધો નહીં કહું
તે હા. આના સ્ટેશનમાં કોઈ ઓઇલ બોઇલ નસ્યું કે ના? એટલે ભાઈ ઓઇલ તો નોસ્યું છે અને ઉમિયા ઠેસરે લાવ્યો છું ઉમિયા નાખવામાં આવે. તો અલ્યા ભાઈ ઉમિયા લાયા પણ શક્તિનું ઠેસર લાવ્યો હતો વળી એ સારું હતું. એ તો તમારે જુઓ તો શબ્દ ઘઉંના પૂરા ગાયા નહીં. એ અમારી બાજુના. તમારે જમ વેડા દોડા દોડા કઈ નોખા. અલ્યા ભાઈ આ મને ઉમિયાનું મળ્યું એટલે હું ઉમિયાનું લાવ્યો અને હવે હાલ નક્કી નહીં માવઠું થાય એવું એ છે એવું? એટલે તાત્કાલિક હું એટલે કીધું તમને લઈ જઉં તો અને આપણે- ગધાઈ નંખાવું તો એના કરતા આપણે એક કામ કરીએ તો એક માવઠું થયા પછી ઘઉં કઢાઈએ તો એટલે તો બગડીનો રમણ ભમણ થઈ જાય લ્યા એવું? અને બીજા નવા ઉગી મારતો ઘઉં બહુ આખા ના આખા કાઢવાના છે કાઢતા. એટલે ઘઉં તો આખે કાઢવાના આવે ભાઈ ઓવે અને એની પોતે- અને એની પોતરી એક બાજુ હું તમારે ઢોરોને આલ્યો લ્યા બરોબર. તો એના કરતા એક બીજું ઠેસર નીકળ્યું છે એ કેવું તાર એ જીવ છે એ વળી તમે પૂરો નાખો ને એટલે હા. એકલી ઊંબીઓ ઘઉં નીકળી તો પૂરો આખો બહાર નીકળે. બોલો એટલે આવું તો વળી ઠેસર કઈ નીકળ્યું લ્યા તારા હમણાં તાર એવું નીકળ્યું એ ચી કંપનીનું છે છે એ વળી એક ચી કંપની હતી હવે એ હતી પેલી ઉષા કંપની. અલ્યા આવી કંપનીઓ નીકળે ભાઈ અલ્યા મને તો ખબર હતું તો હું વહેલા લેતા હોત એ રહ્યું એમ હા પછી બીજું કહેતો તો હા કઈ કંપની ટ્રેક્ટર છે તે ઠેસર ખેંચે એવું છે કે પછી બંધ થઈ જાય એવું છે અલ્યા ભાઈ ટ્રેક્ટર તો સૌરાષ્ટ્રનું લાવ્યો છું સૌરાષ્ટ્રનું નહીં હા સૌરાષ્ટ્ર હા, કરતા તારી નતા. ફર્ગુસન મેસી લાવવાનું ડીઆઈ વાત કહું એ ચાલતું એ નહીં. વળી તમે જો ને તે એવરેજ વાળું આવે એટલે એ છે ઠેસરે સારું ચલાવે ખેડમાંય મજા આવે અને ખેતરમાં પલવ પણ દબાઈને મારે અલ્યા તમે ભાઈ એક જો વાર તો આવો. હું હું આખા ગામમાં ખોળીને થાચ્યો પણ આ ઉમિયાનું ઠેસર મળ્યું અને આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર મળ્યું એટલે કીધું લઈ અને ખેતરમાં જઈ અને ગઢાઈને બહાર મેલું ભાઈ ના સૌરાષ્ટ્ર કરતા તાર મેસી જ ખાય એ હશે ભરાજભાઈ તમે સૌરાષ્ટ્ર કરો પણ હશે મેસી ડીઆઈ જ હશે તા એ નહીં મહેન્દ્ર ડીઆઈ એ નથી ભાઈ તારા આ તો આઈશર છે. આયસર ના હોય મને ખબર છે. આયસર ચીવ પેલું ખટારો ના ભાઈ ના ઓ અલ્યા ભાઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આયસર આવા હોય ટ્રેક્ટર ઉવ્વ. હવે એમાં તો પાણી પાણી નાખવાનું ના હોય, એમાં હા ગરમ ના થાય. એટલે પોણી વગર હેડા એક અલ્યા ભાઈ પોણીથી ના હેડે ડીઝલથી હેડે અને ડીઝલ નોખવું પડે પાછા હેડે હા ગરમ થાય તો પાણી નાખવું હોય ને હા તો ગવામ નાખવાનું. ખાવા તાણા હારખા ઘઉં નીકળે કે બોલો શું આવશો પછી લે હડો તમારે મજૂરી જે થાય અને જે ગામમાં રીત રિવાજ ચાલે છે એ પ્રમાણે તમને હું વરસમાં તૈયાર છું લે હેડજો હવે આપણે ઉડજો વારી હેડે જવું અને ને અમારે નક્કી કર્યા પૈસા એ તો હતો નહીં નક્કી હેડું ને હેડું હેડવું જ પડે કે હવે તો લે હેડો હેડો તે તમે હેડો ને હું હેડું. એક કામ કર્યું હોય તો હા તે કાલે જ રાખો કે તાર અલ્યા ભાઈ જોજો, આ લાઈન ઊભું છે ખેતરમાં મજૂર બે ઊભો છે અને હવે કાલ રાખવા જવું તો આમ આવઠું થાય તો વળી તો જવાનું મારે એક કામ અલ્યા કરો. ભલાજી કાલ રાખો લે મારી વાત સાંભળો આમ તો અમે આવો તો તારી જ આવો તો શું કરશું અમે આવી થાય જાઓ ને. તો ગોમલો, પણ હાલ અમારે થોડું યા. કામ હતું એ તારું મુહૂર્તમાં આજે ઘઉં કાઢ્યા નહીં કે ના ભાઈ ના એક માવઠું થવા દો પછી કાઢો. તો મારા ઊભા ખેતરમાં ઘઉં જ ઘઉં થાય એના કરતા ભલા થઈને હેડો અને આટલું મારું કામ કરી આલો લે હેડો 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 વન કાઢી દો છે હેડજો હેડો તમારે ઘઉં કાઢવા છે તો વન કાઢી દો ભાઈ ના ના હેડો હાલ કાઢે હેડજો ખેતરમાં હેડજો હાલ હાલ અલ્યા સ્ટેશન તો આવી ગયું લ્યા. એટલે ભાઈ આ હોમાં ઊભું રહે છે આપણું ખેતર છે એ બધું કામ કરે એ જઈને જ આપણે વધારે કામ કરવાનું છે હા તે હેડો હેડજો તો તમે એક કામ કરો હેડો હેડો ભાઈ